રામ રામ ખેડૂત ભાઈ, આજ રોજ આપણે 8/8/1/2025 ના રોજ અમરાપર ગામમાં એક યુવાન ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો એમને મોક્સેન કંપનીનું કોન્ટાસ દવાનો સ્પ્રે કરેલો છે. તો એમના મુખ્યથી આપણે અભિપ્રાય લઈ. મોટા ભાઈ, તમારું આખું નામ? મારું આખું નામ જામકી અરવિંદ રતિલાલ, ગામ જૂના તમારું? અમરાપર અને હળવદ તાલુકો, મોરબી જિલ્લો. મોબાઈલ નંબર તમારો? 97 279 84 920. તમે કોન્ટાસ કેટલા દિવસ પહેલા માર્યું હતું? અઠવાડિયુંથી? લગભગ મેં 10 દિવસ જેવું થયું છે. 10 દિવસ જેવું થયું. તો એ દવા છાંટ્યા પછી તમને કેવું રહ્યું? જીરામાં અનુભવ? જીરામાં એવું છે, છાંટ્યા પછી મને જીરું જ આમ જાડું લાગે છે. પેલા મારે થોડુંક પાતળું હતું ને જીરું આમ થડીમાં જાડું છે. બરાબર. નવી બ્રાન્ચીસ અને આમ ડાયરુવાની જે નકર આ ડાયરું હોય ને, બરાબર, પાતળી પાતળી હતી, ભલે જાજુ ફેલાણી છે. નવી ફૂટું નીકળી. બરાબર. તો આપણે ખેડૂતોને ભલામણ કરવી જોઈએ કે આપનું તમારું 40-50 દિવસના જીરા થાય ત્યારે કોન્ટાસનો સ્પ્રે અવશ્ય કરવો. મેં લગભગ 45 દિવસ નું થયું હતું ત્યારે મેં દવા છાંટી હતી, કોન્ટાસ છાંટી હતી 45 દિવસ પછી. મને તો રિઝલ્ટ સારું લાગ્યું. 45 તમે મારું જીરું જોવો તો તમને હું કહું, તમે એના કરતા જો તમે જીરું જોવો એટલે તમને અનુમાન આવી. ના ના, તો ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે આપનો કોઈ પણ પાક હોય, જીરું હોય, ધાણા હોય, ચણા હોય કે બીજો અન્ય પાક હોય, તો એમાં તમારો કોન્ટાસનો અવશ્ય સ્પ્રે કરવો જોઈએ. જય હિન્દ.